આણંદના વોર્ડ નંબર 3ના મુખ્ય માર્ગના રોડનું નવીનીકરણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આજ રોજ આણંદ શહેરના વોર્ડ નંબર 3ના મુખ્ય માર્ગ એટલે કે રોયલ પ્લાઝાથી લઈ ફાતેમા મસ્જિદ, પઠાણ ચોકડીથી લઈ પ્રશાંત ચોકડી સુધી, પાણીની ટાંકીથી લઈ રોયલ પ્લાઝા સુધી રોડનું નવીનીકરણનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં વોર્ડ ભાજપના કાઉન્સિલર યુસીડી ચેરમેન કરિશ્માબેન ફિરોઝભાઈ વોહરા, આણંદ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ ઇરફાન કાજી, મહામંત્રી ફિરોઝ મોગરિયા, કાર્યાલય મંત્રી ફારૂક ખેડાવાલા, શહેર ઉપપ્રમુખ આરિફ નારિયેલવાલા, કાઉન્સિલર નૈનાબેન, હેતલબેન, મયુરીબેન, રેખાબેન, નેહલબેન, અમર શહીદ વોહરા, ચીના કાકા રાજેન્દ્ર ઠાકોર જેવા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કામ પૂર્ણ થયું છે અને પૂર્ણ થયા પછી નવીનીકરણના રોડનું જે કામ ચાલુ છે એનું આજે ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું હતું। આણંદ નગરપાલિકાના પ્રમુખ શ્રી યુવાન એવા જિગ્નેશભાઈ પટેલના શાસનકાળની અંદર આ વિકાસના કામોની જે શરૂઆત થઈ છે અને એ અવિરતપણે વોર્ડ નંબર 5, 4, 5, 6 અને પૂર્વ પટ્ટીના વિસ્તારમાં આવા વિકાસ કામો અચૂક ચાલુ રહેશે। આ રોડનું ખાતમુહૂર્ત વોર્ડ નંબર 3માં કરવામાં આવ્યું છે। બહુ ખુશીની વાત છે, કારણ કે વર્ષોથી આ એરિયામાં રોડ બન્યા નહોતા, જે આ વખતે બની રહ્યા છે। નગરપાલિકા સારું એવું કામ કરી રહ્યા છે ને અમારે એક ખુશીની વાત એવું છે કે અમારા જે કાઉન્સિલર બેન છે એ બી બહુ એક્ટિવ છે। એમના હસબન્ડ ફિરોઝભાઈ લાઇટવાળા એ બી એક્ટિવ છે। જ્યારે જોઈએ ત્યારે એ આપણે બોલાવીએ ત્યારે કામ માટે તૈયાર થઈ જાય છે। એવી રીતે અમારા જે ચીના કાકા જે ઇલેક્શનમાં ઊભા હતા ને કમનસીબે હારી ગયા, પણ એમણે એમની સેવાની જે એ છે ધગસ એ છોડી નથી, પણ કાયમ હું તો એ બંનેને છે ને 108 જ કહું છું, કારણ કે જ્યારે આપણે બોલાવીએ તો 5-10 મિનિટમાં આપણા માટે તૈયાર થઈ જાય છે। એટલે હું એ લોકોને મુબારકબાદી આપું છું, કાઉન્સિલર કરિશ્માબેનને, ફિરોઝભાઈ લાઇટવાળાને, પછી ફિરોઝભાઈ મોગરિયાને, પછી ફિરોઝભાઈ અમારે લાઇટવાળાને, જે અમારા વોર્ડના સારા એવા કામ કરે છે। ને એક વસ્તુ છે કે લોકો એમ કહે છે કે ભાઈ આ લોકોના શાસનમાં કામ નથી થતું, પણ હું જો કે માનું છું કે આમના શાસનમાં સારું એવું કામ થાય છે। હું આ પ્રસંગે આણંદના યુવા પ્રમુખ જિગ્નેશભાઈ પટેલનો બી આભાર માનું છું।